નમસ્કાર. તો નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આ છે એક રીંગણીના પ્લોટની અંદર, અને રીંગણીના પ્લોટની અંદર એક જોરદાર અને સુપર પરિણામ મળ્યું છે. તો આપણે ખેડૂત મિત્રો સાથે વાત કરીશું. પહેલાં તમને રીંગણીની અંદર રિઝલ્ટ બતાવીશ કે રિઝલ્ટ કેવું મળ્યું છે. જોઈ શકો છો તમે ખેડૂત મિત્રો, આ બાજુ બતાવજો. આ રીંગણની ખેતી છે, બરાબર. એમાં સારામાં સારું એવું બેસ્ટ પરિણામ મળ્યું છે. જોઈ લો આ રીંગણી, આ બાજુ આવજો, બરાબર. આ રીંગણીનો પ્લોટ છે, એનો લાગ કેટલો લાગી ગયો છે જોઈ શકો છો તમે. આ રીંગણની ખેતી છે બેસ્ટ, અને સારામાં સારું એવું સુપર પરિણામ મળ્યું છે. જોઈ લો આ રીંગણીનો લાગ, બરાબર. એક જગ્યાએ આખા ખેતરની અંદર તમને બતાવીશ કે રીંગણની અંદર કેવું રિઝલ્ટ મળ્યું છે, બરાબર. એની ક્વોલિટી જોઈ શકો, એની ક્વોલિટી અને એની ગ્રીનરી, બરાબર. જોઈ શકો આ રીંગણ એટલે રીંગણ. એક જગ્યાએ આખા ખેતરની અંદર પ્લોટની અંદર બતાવીશ કે રીંગણની ખેતીની અંદર સારામાં સારું એવું બેસ્ટ પરિણામ મળ્યું છે. એક ધારી રીંગણી છે, બરાબર. કોઈ જાતનો રોમાટનો પ્રોબ્લેમ નથી. તો શું નામ તમારું? મારું નામ મલિક સગીર મિયા. સગીરભાઈ, હવે સગીરભાઈ આ તાલુકો કયો લાગે આપણે? આણંદ. આણંદ તાલુકો લાગે. પેટલાદ તાલુકો, જિલ્લા આણંદ લાગે. બરાબર, પેટલાદ તાલુકો અને જિલ્લો આણંદ લાગે. તો સગીરભાઈ, આપણે આ રીંગણીનો પ્લોટ કર્યો છે, બરાબર છે. તો આ કઈ જાત છે? આપણે છાયા ડોલી છે. છાયા ડોલી છે. છાયા ડોલી મતલબમાં કેટલા વીઘામાં પ્લોટ છે? 1.5 વીઘાનું છે. 1.5 વીઘાનો પ્લોટ છે, બરાબર છે. અને પહેલી આપણી આ પાયામાંથી ટ્રીટમેન્ટ ચાલુ છે, બરાબર ને? હા. ઓહો, તો આપણે આ ટ્રીટમેન્ટ કરી, એમાં તમને રિઝલ્ટમાં શું કહેવા માગો તમે? રિઝલ્ટમાં હું એટલું કહીશ કે આમાં કોઈ જાતનું રોમાટ નથી. હા, બરાબર છે. ના મોરી મસી નથી. મોરો મસી, બરાબર. અને જવાડ સારું છે, એનું રિઝલ્ટ પણ સારું છે. બીજા નંબરમાં એની શાઇનિંગ બહુ સરસ છે. બરાબર છે. અને જ્યારે ફર્સ્ટ ટાઈમ તમે મુહૂર્તમાં રીંગણ એક જ વાર તોડ્યા, મતલબમાં? હા, એક જ વાર. તો ફર્સ્ટ ટાઈમ કેટલો ઉતારો હતો? મારે કમથી કમ 70 થી 75 મણનું. બરાબર. જોઈ શકો ખેડૂત મિત્રો, 70 થી 75 મણનો ઉતારો હતો એમને ફર્સ્ટ ટાઈમ મુહૂર્તમાં. 70 થી 75 મણનો ઉતારો છાયા ડોલીની અંદર. તો અને એને રિઝલ્ટમાં પણ તમારે કશું કહેવું નહીં પડે, સારામાં સારું એવું બેસ્ટ રિઝલ્ટ છે. તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, એની ક્વોલિટી બતાવીશ, તમે જોઈ લો. આ રીંગણ નો કોઈ જાતનો પ્રોબ્લેમ લાગતો નથી, બરાબર. સારામાં સારું એવું બેસ્ટ પરિણામ મળ્યું છે, બરાબર. હવે પાયામાંથી અમને ટ્રીટમેન્ટ કરી છે, કોઈ પણ જાતની બીમારી નથી. સડો નીકળે છે? ના, સડો નહીં. જોઈ શકો ખેડૂત મિત્રો, રીંગણની અંદર અત્યારે હાલની પોઝિશનમાં જોવા જાય તો સડાનો પ્રોબ્લેમ ઘણો બધો આવી શકે છે. સડો હોય છે, પછી રોમાટ આવી જાય એટલે રીંગણીને આખું નિશટ કરી નાખે. મતલબમાં રોમાટ આવે એટલે કોઈ પણ સક્સેસ નહીં થતા. અત્યારે તમે આપણી ટ્રીટમેન્ટ ચાલુ છે, જોઈ શકો છો. ખેતરની અંદર બતાવજો, પ્લોટની અંદર, કે આખા ખેતરની અંદર તમને એક પણ છોડ રામાટનો અંદર નહીં દેખાય. એમાં સારામાં સારું એવું બેસ્ટ ગુણવત્તાવાળું પ્રોબ્લેમમાં સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે. મતલબ અત્યારે હાલના પોઝિશનમાં જોવા જાય તો ઘણા બધા ખેડૂતોને રોમાટનો પ્રોબ્લેમ રીંગણીની અંદર આવે જ છે. જેમ કે આ ખેડૂત મિત્ર છે, જેને આપણી પ્રોડક્ટ વાપરી છે અને સારામાં સારું એવું બેસ્ટ પરિણામ લીધું છે. રોમાટની અંદર પણ કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નહીં, બરાબર. અને આ આપણું છે રૂટ પરિવર્તન, જે અત્યારે ખેતરની અંદર રોમાટ નથી ને, એનું આ કારણ છે. અત્યારે ઘણા બધા પ્લોટની ઘણી બધી એગ્રોની દવાઓ વાપરો, ઘણા બધા તમે ટ્રીટમેન્ટ કરો છો ને, એની અંદર પણ રીંગણીની અંદર રોમાટ આવી જાય. અત્યારે જોઈ શકો રીંગણીની અંદર એક પણ છોડ રોમાટનો નથી. આ રૂટ પરિવર્તન છે, બરાબર છે. જમીનની અંદર કામ કરે છે, મૂળને ડેવલપ કરવાનું કામ કરે છે, બરાબર. અને આ આપણું છે ભૂમિ પરિવર્તન, ઓલ માઇક્રોન્યુટ્રિશનની અંદર કામ કરે છે. વીઘે 1 બોટલ લેવાની રહેશે. હુમિક, ફોલિક, એમિનો, સેવિડ, નાઇટ્રોજન, ફોસ્ફરસ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઝીંક, બોરોન ટોટલી કન્ટેન્ટ અંદર એડ કરેલા છે. ત્યાર પછી આપણે સોઇલ હેલ્થ પાવર, આ જમીનની અંદર બેક્ટેરિયા પેદા કરવાનું કામ કરે છે. જમીન પોચી, ભરભરી અને નરમ બનાવશે. તો આપણે આ સગીરભાઈ, આ જમીનની અંદર કેટલી વાર આપ્યું? આપણે ફર્સ્ટ ટાઈમ એના રોપ્યા પછી પહેલા પાણી આપતા પહેલા એને 2 વાર છોડ્યા. બરાબર, જમીનની અંદર 2 વાર છોડાયું છે. આ રૂટ પરિવર્તન છે. વીઘે 500 ml ની અંદર આપણે છોડાયું છે. 1 વીઘામાં 500 ml, મતલબ એમને 2 વાર છોડ્યું છે. એના લીધે અત્યારે હા રૂવા પણ આપેલા છે અને પાણીમાં પણ છોડેલું છે, બરાબર. ત્યાર પછી આપણે સડામાં રીંગણમાં સડો ખરો કઈ? ના, રીંગણમાં અમુક આખા ખેતરમાંથી ભાગ્યે 5 કિલો જેટલા નીકળે. બરાબર છે, બહુ ઓછો, મતલબમાં 5% ગણાય.
બરાબર છે. અને ત્યારબાદ તમે રેગ્યુલર સ્પ્રે પણ હા કરેલા છે. ઓકે, સ્પ્રે કરેલા છે આપણે. આ રેગ્યુલર સ્પ્રે ચાલે ને? રેગ્યુલર કેટલા દિવસે સ્પ્રે કરો? 15 દિવસે સ્પ્રે કરી દેવાનો. હવે દર 15 દિવસે આ સ્પ્રે કરો. એની અંદર આપણી ક્રોપ પરિવર્તન છે. 15 લીટરમાં 20 થી 25 ml લેવાનું અને નવી ફૂટ અને ગ્રોથની અંદર કામ કરશે અને સારામાં સારું એવું બેસ્ટ પરિણામ મળશે. મતલબમાં 100% રિઝલ્ટ કહેવાય. અને આ આપણી છે પેસ્ટ ઓર્ગો, બરાબર છે. 15 લીટરમાં 25 ml લેવાનું. સારામાં સારું એવું રિઝલ્ટ આવશે. ચૂસ્યા પ્રકારની અંદર જીવાતની અંદર કામ કરશે. અને આ બ્લૂમ ફાસ્ટ છે ફ્લાવરિંગ સ્પેશિયલ, ફ્લાવરિંગની અંદર કામ કરશે. અત્યારે ખેતરની અંદર તમે જોઈ શકો છો આ ફ્લાવરિંગ છે. આ ફ્લાવરિંગની અંદર આ એની બેઠક બેસી ગયેલી છે. સારામાં સારું એવું બેસ્ટ પરિણામ મળેલું છે. જોઈ શકો આ રીંગણની અંદર, બરાબર. સારામાં સારું એવું બેસ્ટ પરિણામ જોઈ શકો. એકવાર તમને પછી બતાવીશ કે આ રીંગણનો લાગ જોઈ શકો કેવો એવી એની બેઠક છે. કોઈ પણ જાતની ક્વોલિટી વગરનું સારામાં સારું એવું રિઝલ્ટ જોઈ લો, બરાબર. એક જગ્યાએ ને આખા ખેતરમાં એક છોડ અત્યારે રીંગણની અંદર પિકઅપ કરવાનું કામ થઈ ગયું છે. જોઈ લો આ રીંગણ, બરાબર. હવે આ રીંગણીની ખેતી કરી તો આજુબાજુ કોઈ બી ખેડૂત મિત્ર આ રીંગણી કરતા હોય એના તમે આ શું સજેશન આપવા માગો આ પ્રોડક્ટ વિશે? તો એવું માનું છું કે તમારી જોડેથી પ્રોડક્ટ લઈ હા, અને આ ખેતીમાં વાપરવાથી આપણને રિઝલ્ટ સારું મળે છે. હા. અને સર્વિસ તમે પોતે રૂબરૂમાં આવીને સર્વિસ આપો છો એ આપણને બહુ સરસ લાગે છે. જોઈ શકો ખેડૂત મિત્ર, એમની મોડે તમે સાંભળી શકો છો કે સારામાં સારું એવું બેસ્ટ પરિણામ મળ્યું છે. અને વધારે માહિતી જોતી હોય તો તમે અમારી વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી મારી આવનારી દરેક વિડીયોની અપડેટ તમને મળતી રહેશે. ઓકે, તો થેન્ક યુ સો મચ. તમે ઇન્ટરવ્યૂ આપ્યું, ધન્યવાદ, આભાર. બરાબર છે, તમારો પણ આભાર. જય પરિવર્તન, ઘર ઘર પરિવર્તન.